અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના આરોપમાં સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી। આ એફઆઈઆર અનુસાર જ્યારે સ્વાતિ કેજરીવાલને મળવા આવી ત્યારે તેમની જગ્યાએ પીએ વિભવ આવ્યા હતા। તેઓએ સ્વાતિ સાથે ખરાબ વર્તન કર્યું, મારપીટ કરી અને અપશબ્દો પણ કહ્યા। એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વિભવે તેની છાતી અને પેટ પર લાત મારી અને તેનું માથું ટેબલ પર પછાડ્યું। સ્વાતિ માલીવાલે શુક્રવારે 30 હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે। અંબાલાલ પટેલે કહ્યું હતું કે 7-14 જૂન વચ્ચે ચોમાસું બેસશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમી 45 ડિગ્રી સુધીની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગામી 20 થી 22 મે દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। આ 3 દિવસ દરમિયાન કેટલાય ભાગોમાં વરસાદી છાંટા વરસી શકે છે। આગામી દિવસોમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે કે જેને કારણે મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી શકે છે। આ વરસાદ જે તે ભાગોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે। ગુજરાત યુનિવર્સિટીના એનિમેશનના વિદ્યાર્થીઓની આક્રોશ સાથે રેલી। ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ સુવિધા ન મળતા આક્રોશ સાથે રેલી કાઢી હતી। વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયા ફી લીધા બાદ સુવિધા આપવામાં આવતી નથી। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ભણાવ્યા વિના પરીક્ષા લેવામાં આવી રહી છે। 2 મહિના ભણાવે છે અને 6 મહિનાની ફી માંગે છે। ફેકલ્ટી પ્લેસમેન્ટ, લેબ, પાણી સહિતની સુવિધા બતાવી કે જેમાંથી અત્યારે કોઈ સુવિધા નથી। તેમજ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે છે કે નાપાસ કરવામાં આવશે। રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ। હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે, પરંતુ હાલમાં રિવરફ્રન્ટ પર બોટિંગ બંધ રહેવાના કારણે લોકો બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની મજા માણી શકતા નથી। પોલીસ તરફથી લાયસન્સ ન મળવાના કારણે આ એક્ટિવિટી શરૂ થઈ શકી નથી। 2 દિવસ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહીં। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આરટીઓનું સારથી સર્વર મેન્ટેનન્સના કારણે બંધ રહેતા 400 અરજદારોને ધક્કો પડ્યો હતો। સર્વરનું મેન્ટેનન્સ કામ ચાલુ હોવાના કારણે 2-3 દિવસ સુધી વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નહીં। લોકો સવારથી લાઇનમાં ઊભા રહી પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સર્વર બંધ થઈ જતા કામ ધંધો છોડીને આવતા લોકોને પાછો જવાનો વારો આવ્યો હતો। સેલામાં વૃદ્ધ દંપતીના ઘરમાંથી ઘરેણાં સહિત 13 લાખની ચોરી। સેલાના બ્રજ ગાર્ડન સોસાયટીમાં વૃદ્ધ દંપતી રાત્રિના સમયે બેડરૂમમાં સૂતું હતું। દરમિયાન કેટલાક તસ્કરો ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા 13.16 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વૃદ્ધ દંપતી સવારે ઉઠ્યું ત્યારે જોયું તો ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો, જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઘરમાં ચોરી થઈ છે। જે બાદ મામલે તેમણે બોપલ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તપાસ માટે દોડી આવ્યો હતો। પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી। જુંડાલ પાસે ખેતરમાં ટેન્કર ઉભું રાખી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 2 ભાઈ સહિત 3 ઝડપાયા। બારેજાથી પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર લઈને નીકળેલા 2 ભાઈ સહિત 3 વ્યક્તિઓ જુંડાલ પાસેના એક ખેતરમાં ટેન્કર ઉભું રાખી તેમાંથી 90 લીટર પેટ્રોલ અને 120 લીટરની ચોરી કરતા ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યા હતા। ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી કુલ 26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાજસ્થાનના બુટલેગરનો ડિજિટલ કિમિયો સામે આવ્યો। પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ બાતમીના આધારે બુટલેગરને પકડવા માટે વોચ ગોઠવવામાં આવી હતી। આરોપી બુટલેગર ભવાનીસિંહ સોલંકી રાજસ્થાનની અમદાવાદમાં દારૂ ઘુસાડવા માટે નીકળ્યો હતો। તેણે પોલીસથી બચવા માટે કારમાં જીપીએસ અને જામર લગાવ્યું હતું। તેની કારમાં 2.69 લાખની મત્તાનો દારૂ ભરેલો હતો। ક્રાઇમ બ્રાન્ચે ગોઠવેલી વોચ દરમિયાન આરોપી બુટલેગર નિકોલ પાસે દાસ્તાન સર્કલ પાસેથી પકડાઈ ગયો હતો। ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની 24 જૂનથી પૂરક પરીક્ષા યોજાશે। ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યા બાદ હવે પૂરક પરીક્ષાની કામગીરી શરૂ કરવામાં આવી છે કે જેમાં ધોરણ 10માં 3 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયોમાં નાપાસ કે ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે 24 જૂનથી પૂરક પરીક્ષા યોજાશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્ર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે।
અમદાવાદમાં દારૂની તપાસ કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો. શહેરના કુબેરનગર વિસ્તારમાં સ્થિત કેકાડીવાસમાં દારૂની બાતમીના આધારે તપાસ કરવા માટે પહોંચેલા પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘાયલ થયેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં 2 મહિલા સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શહેરમાં પોલીસ ખુદ સુરક્ષિત નથી તેવું આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.